સુગંધ નીકળતી કે આ શાંતનું કઈ કાંટા મારવા માટે શિકાર કરવા માટે આવ્યો, અને સુગંધ ઊંઘતો એ સત્યવતી સુધી પાસે આવી. અને ત્યાં કીધું કે વાહ મારે તમારી સાથે વિવાહ કરવાની. સ્ત્રીમાં બહુ કારણ કે બહુ ગમી ગઈ, પરંતુ ના પાડી દે ના બાપાએ. કારણ કે બાપા પહેલા જોવે દીકરીના લગ્ન કરવા માટે સૌથી મોટી જવાબદારી પિતાજીને છે. પિતાજીએ પૈસા જોઈને ગાડીઓ હાંકતો જોઈને પોતાની દીકરી હોપી ન જોઈએ. જાગજો, જેની અંદર ભગવાન રામ અને કૃષ્ણની ભક્તિના ગુણ છે, સદગુણ છે, જે રામ અને કૃષ્ણની ભક્તિ કરે છે, આવા દીકરાને આવા છોકરાને તમારી દીકરી આપજો, જેના કારણે એ દીકરીને કારણે અને એ દીકરીના જમાઈના કારણે, દીકરીના ઘરવાળો તમારા જમાઈના કારણે તમારું ઘર પણ ભગવાનના ધામમાં જાય. એવું કામ કરજો. આડી અવળી જગ્યાએ તમારી દીકરીને નહીં આપો. એવી જગ્યાએ આપજો કે જ્યાં સાક્ષાત એના કારણે તમારો પણ ઉદ્ધાર. પિતાજી ના પડે નહીં, આને થોડી. અને જેવા શાંતનુ આવે છે દુખી અવસ્થામાં પુત્ર જોઈ જાય છે, તો અદ્ભુત શાંતનુ જે મહાવિષ્ણુ શાંતનુ જેને શ્રાપ મેળવ્યો, અને આજ ગંગા પુત્ર ભીષ્મ ખૂબ દુખી. તો પિતાની હાલત જો પિતૃ ભક્તિ શીખી હોય તો આપણે ભીષ્મ પાસે શીખવી જોઈએ. અદ્ભુત પિતૃ ભક્તિ બતાવી છે. પુત્ર કોને કહેવાય એ ભીષ્મે શીખવાડ્યું. પોતાના પિતાનું દુઃખ જોઈ કીધું બેટાજી તમે કાઈ ટેન્શનમાં છો. એટલે સ્ત્રીએ પુત્રે ખબર પડી જાય જોઈએ કે તો આપણા પિતાજી કે આપણા પતિ ઘરે આવીને શાંતિથી બેસી ગયા હોય ને, કઈ બોલતા ન હોય ને, તો કાંઈ વાંધો હોય. જ્યાં વાંધો હોય તો આપણે બીજા આપણા વાંધા કહેવાય નહીં કે અમને આ વાંધો છે, હું ઉતારો જાગો, કેટલો દુઃખી થાય દિશા. આપણે ત્યાં તમારે વધારે કહેવાની જરૂર નથી, પરંતુ પુત્ર કોને કહેવાય એ આપ શીખવાડે છે. એટલા માટે અદ્ભુત જો ધર્મનું આચરણ વાસ્તવમાં જે કરતો એ પુત્ર છે. પિતાની ઈચ્છાને જાણી કે પિતાને વિવાહ કરવા છે, તરત જ પિતાનું માંગુ લઈને સંસારમાં એવો વ્યક્તિ નીકળો છો કે અત્યારે તો કલિયુગમાં લાગો નીકળો કે પિતાનું માંગુ લઈને જો લગ્ન કરવા. ત્યારે તો બહુ રેર કેસ નીકળતા, અત્યારે લાગણ 40-50 વર્ષનો થયો હોય એનથી મોટા દીકરા લાગતા હોય, અને એની જો ઘરવાળી વૃત્તિ પામે મારા લગ્ન કરવા છે, 10 વર્ષના છોકરાને જેમ રિહાય મારા લગ્ન કરવા. પણ તારી જે નાથી મોટા તારા છોકરા થયા છે, પણ કામ વાસના એવી તૃપ્ત છે, એવી જ્વલનશીલ છે કે વ્યક્તિને હારા વ્યક્તિને પણ પાડી દે છે. એટલે આપણે ભગવાનને ભગવદ ગીતામાં કેવું પડ્યું, કામેશ ક્રોધેશ રજુગુણ સમુદ્ર. કામ ક્રોધ લોભ એ ત્રિવિધ નરક દ્વાર. આ 3 નરકના રસ્તા છે, કામ ક્રોધ અને લોભ. કામને કોઈ વ્યક્તિ રોકી શક્યું નથી, પરંતુ જો ભીષ્મદેવ પ્રિયવ્રત અહીંયા પર વસુત્તમ નામ આવ્યું છે, વસુમાં શ્રેષ્ઠ, 8 વસુમાં જે ઉત્તમ છે ઈ ધૌ નામનો વસુ, આ શ્રેષ્ઠ કેમ કહેવાનો. અને તરત પોતાના પિતાનું માંગુ લઈને ઈ મત્સ્યગંધાના પિતાજી પાસે કીધું કે મારે મારા પિતાનું લગ્ન કરાવવા છે, તમારી દીકરી આવે. કારણ કે મને કોઈ વાંધો નથી, રાજા હસ્તિનાપુરના રાજા શાંતનુ સાથે જો મારા દીકરીના લગ્ન થયો કોઈ વાંધો નહીં, પરંતુ મને એક વાંધો છે તોય. કારણ કે એક બાજુ કે વાંધો નથી તો વાંધો કેમ આવ્યો, એ કે જો વિવાહ કરાવો પણ એક શરતે કે મારી દીકરી આ મત્સ્યગંધા મારી પુત્રી છે, આ પુત્રીના ઘરથી જે પણ શિશુ થાય, સંતાન થાય, બાળક થાય, એ જ આ હસ્તિનાપુરનો રાજા બનવો જોઈએ, એ જ રાજપદ ઉપર આવવો જોઈએ. એનો વાંધો રાજા હું કહી દઉં છું, એ જ રાજા બનશે. બસ હવે લાવો બાપાને વરઘોડે, ઓલા માથા જેટલા સ્પીકર લઈને ડુમ 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 કરતા લાવો વરઘોડો. તાકે નહીં, તાકે હવે હું વાંધો છે, પૈસા નહીં જોતા વાંધો પડે, તાકે નહીં હજી વાંધો, હું વાંધો છે, તાકે તમે છો એ જ મોટો વાંધો છે. તાકે કેમ તમે એના પુત્ર છો, તાકે શું તો કદાચ બન્યું એવું કે તમે જો રાજપદ ઉપર બેઠી ગયા તો મારી દીકરીના સંતાનો તો આમને રખડશે, મારે એવું નથી કરવું. એના માટે મારે લગ્ન કરવા. પણ એક પિતૃ ભક્તિ, એક પિતાની ભક્તિ, એક પિતાની સેવા કેમ કરવી જોઈએ એ શીખવાડે દુશ્મન. એમ છે તો જાઓ, હું તમને કહી દઉં છું કે હું લગ્ન નહીં કરું, લગ્ન નહીં કરું. લગ્ન નહીં કરું ચાલો કહી દીધું, પણ છતાં પણ વિચાર આવ્યો હતો. કારણ કે ઘણા લોકો એમ કે મારે બ્રહ્મચારી બનવું છે, પણ બ્રહ્મચારી ભગવાનમાં કેસરી કપડામાં પહેરેલા વાઈટમાં આવી જાય, લગ્ન કરી લે. 10 વર્ષની મંદિરમાં બેઠેલા 11 વર્ષે 3 છોકરા. કારણ કે કોઈ પ્રબળ કામનો
એટલા માટે નહીં ભવિષ્યમાં પણ જો આવું બન્યું તો કારણ કે એને કીધું માની લો કે તમે લગ્ન કરવાની વાત મૂકો, જો મારી છોકરીના છોકરાને તમે રાજપદ ઉપર નહીં બેસાડો તો કદાચ તમે લગ્ન કરશો તો લગ્ન કર્યા પછી તમે તમારા છોકરાને બેસાડશો તો મારા છોકરા નહીં બેહાડો, બસ જા. એમ નહીં, કદાચ બેહાડો નક્કી નથી કારણ કે અત્યારે તો બધા પ્રોપર્ટી માં બાંધે છે. તાકે શું કરશું, તું કેવી કરું? જો ભીષ્મદેવ પોતાની પિતાની ભક્તિ બતાવે છે કે પુત્રએ શું કરવું જોઈએ, પણ પુત્રે એટલો પિતૃ ભક્તિ વાળો હતો કે હજી પણ એના ગુણગાન છે. તો કૃષ્ણ ઉપર દુર્યોધન પણ એના બાપાનું માનતો, પણ એના બાપા ઊંધા હતા એટલે આપણે દુર્યોધન ઊંધો ગયો. દુર્યોધન બાપાની વાત માનતો એટલે આપણે ધૃતરાષ્ટ્ર એવો અને દુર્યોધન. પણ ભીષ્મ એના પિતા પણ ભગવાનના શુદ્ધ ધર્મનું આચરણ કરવા વાળા હતા એટલે આપણે એની ભક્તિ કરી. ઓકે, કોઈ વાંધો નહીં, તો જાઓ હું વચન લઉં છું. બે વચન ધ્યાને જોઈ લેજો ભાઈ, કારણ કે દેવવ્રત તમારું નામ છે, તમારું વચન ક્યારે ફેર જતું નથી. અને મારી ઈચ્છા છે મારી દીકરી હું ત્યારે જ આપીશ કે જ્યારે આના છોકરાને રાજગાદી પર બેસાડો અને તમારા છોકરા કોઈ બેસવા ન પડે. એટલા માટે મારી ઈચ્છા છે એમ કીધું. ખાલી બોલો સમજી ગયો, બુદ્ધિશાળી વ્યક્તિ સમજી જાય. એટલા માટે સ્ત્રીને લગ્ન કરાવવામાં ગઈ છે પોતાના પિતાજી પાસે અને ગઈ ત્યાં ગધેડો પાલતો ગધેડો મને બહુ ગમે છે, ગધેડોમાં લઈ જવો છે કારણ કે એક તો છે ટ્યુબલાઇટ, ઘણા લઈને ટ્યુબલાઇટ, એક તો છે ઓલરેડી ઘરે, બીજા બધા લઈ જવો છે એમ થાય ઘણા રહીને ટ્યુબલાઇટ. તો ભીષ્મદેવ વિચાર કર્યો કે નિશ્ચિત મારે મારા પિતાને પ્રસન્ન કરવા માટે વિવાહ કરવા પડે, એના માટે જો હું વિવાહ નહીં કરું તો સમો છે. એટલા માટે ભીષ્મ પિતામહે અચાનક હાથ ઉપર કર્યા, હાથ ઉપર કરીને હાથમાં ગંગાજળ લીધું. અત્યારે આપણે લે છે માવો નહીં ખાવ, પછી સાફ કરીને પાછો ઈ જ માવો છું. ઘણા બિચારા ગંગાજળ લેવું, ગંગાજળ પવિત્ર થઈ ગયા પણ આપણે પવિત્ર ન થયા. જેવું ગંગાજળ પડે નહીં ખાવ, આજથી માવો નહીં ખાવ, કાલથી આજથી નથી કીધું તું, કાલથી પસંદ ભીષ્મનું નામ કેમ પડ્યું જો, અને ભીષ્મએ પોતાના પિતૃ ભક્તિને પૂર્ણ કરવા માટે એક પુત્ર તરીકેના કર્તવ્ય બજાવવા માટે, વાસ્તવમાં પુત્ર હિત કહેવાય. કોને કહેવાય? જુગવતી જગતી જગત સોઈ, રઘુપતિ ભગત જાતુ સતો હોય. વાસ્તવમાં ઈ જ પુત્ર છે કે જે રામનો ભક્ત છે. ઈ જ માતા પુત્રવતી કહેવાને લાયક છે કે જેનો પુત્ર રામનો ભક્ત છે. ન કરું કાંચ બિયાની રામ વિમુખ જે હિત જાની. પણ જે માતા પિતાનો પુત્ર રામ અને કૃષ્ણનો ભક્ત નથી, રામ અને કૃષ્ણની ભક્તિ કરતો નથી, આ માતા હોવા છતાં પણ એક વાંજણી છે. વાંજણી કહી દીધું લક્ષ્મણજીની માતા સુમિત્રા વાંજણી છે. કારણ કે એના છોકરાને શિક્ષા જ ન આપી, સંસ્કાર જ ન આપ્યા રામ અને કૃષ્ણની ભક્તિમાં અને સંસારમાં ભોગમાન શિક્ષા આપેલા માટે વાંજણી છે પુત્રવતી હોવા છતાં. હકીકતમાં વાસ્તવિક પુત્ર ઈ છે કે જે માતા પિતાને પૂર્ણ નરકમાંથી મુક્ત કરાવે છે. પરંતુ આપણે આપણા પિતાજીના નામ હોનાના અક્ષરથી લખાવીએ છીએ, પણ આપણા માતા પિતાને કરોડો જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન નથી કરતા. આ વાસ્તવમાં પુત્ર નથી અને સંસારના ભોગને ભોગવવામાં પોતાનું જીવન વ્યતીત કરે છે. એટલે આપણે સંતો કહે છે પુત્ર નથી, પણ પુત્રની જગ્યાએ મન આવી જાય છે, તરતો નહીં લઈ જાય છે. હિત વ્યક્તિ છે જે વ્યક્તિ પોતાના માતા પિતાને આ સંસારમાંથી મુક્ત કરાવતો નથી, પોતાના માતા પિતાને દુઃખ દૂર નથી કરતો. ટેમ્પરરી નહીં, પરમેનન્ટ દુઃખ. કીધું કે જાઓ, ભીષ્મદેવ કહે છે હું મારા પિતાને પ્રસન્ન કરવા માટે વચન લઉં છું કે હું ક્યારે વિવાહ નહીં કરું, અને વિવાહ તો નહીં કરું પણ કોઈ દાસી થશે કે સંગ પણ નહીં કરું, કુદ્રષ્ટિથી જોઈશ નહીં. એટલા માટે હું વચન લઉં છું કે હું આ જીવન બ્રહ્મચારી વ્રતનું પાલન કરીશ. હાથ જોડીને જ્યારે વ્રતનું પાલન કર્યું, વચન લીધું, ઉપરથી જેટલા પણ દેવ દેવતા હોય છે ફૂલ નામ મળ્યા અને એવી પ્રતિજ્ઞા ભીષ્મ પ્રતિજ્ઞા. આથી એનું નામ મળ્યું ભીષ્મ. અત્યાર સુધી નામ દેવવ્રત હતું અને પછી લઈ જાય છે. અને એ જ ભીષ્મ ત્યાં પર એ જ ભીષ્મને એટલા માટે વસુત્તમ કહેવામાં આવે છે. જેટલા પણ વસુઓ છે એમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે. અને કૃષ્ણ જ તત્ પ્રક્રિયમ આસ્તિ જગતમ ઈશ્વરમ હૃદયસ્થ પૂજ્ય માયા ઉપદાતિ સ્થિરમ વિગ્રહમ. એ જ ભીષ્મદેવ શ્રી કૃષ્ણ હરેક વ્યક્તિના હૃદયમાં બિરાજેલા છે, પરંતુ માયાના આવરણથી આપણે દેખાતા નથી. જેવી રીતે સૂર્યની આડે વાદળા હોય પરંતુ સૂર્ય દેખાતો નથી, શ્રી પ્રભુપાદજી કહે છે એમ ભગવાન આપણી નજર
છે, પણ આપણી અંદર મોહના, કામના, ક્રોધના આ વાદળાને કારણે ભગવાન આપણે દેખાતું નથી. અને ઘણાને દેખાય છે તો એમ કહે છે કે ભગવાન તો મરી ગયા, ભગવાને તો જન્મ લીધો. સૂર્યનો અસ્ત થાય અને સૂર્યનો ઉદય થાય, એનો મતલબ એમ નથી કે સૂર્યનો ઉદય થયો એટલે સૂર્યનો જન્મ થયો અને સૂર્ય અસ્ત થયો એટલે સૂર્ય મરી ગયો. સૂર્ય ઉદય થયો અહીંયા જેવો ઉદય થયો એટલા માટે અહીંયા ઉદય થયો. અમે અમેરિકામાં રાત્રિ થઈ અને ત્યાં ઉદય થયો ને અહીંયા પછી રાત્રિ થઈ ગઈ. તો આ બંનેનો પ્રશ્ન ઉભો કરે, સૂર્ય ક્યાં છે, સૂર્ય ક્યાં, સૂર્ય મરી ગયો, સૂર્ય મરી ગયો. અમેરિકા વાળા કે ક્યાં સૂર્ય, સૂર્ય તમારી સામે છે. કે નહીં, અહીંયા દેખાતો નથી, મરી ગયો. અને જેવો ત્યાંથી અસ્ત થયો અને ભારતમાં આવ્યો તો અમેરિકા વાળા ફોન કર્યો સૂર્ય મરી ગયો. કે હું મરી ગયો, એ સામે છે. એમ સંસારના લોકો ભગવાન આવે છે એને પણ સામાન્ય વ્યક્તિની જેમ જોવે છે. બાકી ભગવાનનો જન્મ અને મૃત્યુ નથી. ભગવાન પ્રગટ અને અપ્રગટ થાય છે. જે રીતે સૂર્ય ઉદય થાય છે અને અસ્ત થાય, એમાં સૂર્યનું અસ્તિત્વ તૂટતું નથી, પરંતુ સૂર્ય આજે અહીંયા અસ્ત થયો છે તો બીજી જગ્યાએ એનો ઉદય થાય છે. એમ કૃષ્ણ પણ આજે પોતાની લીલા સંપૂર્ણ કરે છે તો બીજી જગ્યાએની લીલા પછી પ્રગટ કરે છે. તો એ જ કૃષ્ણ માયા ઉપતાત વિક્રમ, ઈ કૃષ્ણ હરેક વ્યક્તિના હૃદયમાં છે. એટલા માટે ભીષ્મદેવ સામે બેઠા હતા અને મહિમા હોવાથી ભીષ્મદેવે ભગવાનની પૂજા કરી. ભીષ્મદેવ આવી અવસ્થામાં છે છતાં પણ ભીષ્મદેવે પૂજા કરી. કઈ રીતે પૂજા કરી? બહુ સુંદર છે. મહારાજ પાંડુના પુત્ર પાસે શાંતિથી બેઠા હતા અને તેઓ મરણ ઉન્મુખ પિતામહ ભીષ્મ પ્રત્યેના પ્રેમથી ગદગદિત. તરત જ યુધિષ્ઠિર મહારાજ ભીષ્મના પગ પકડીને ગદગદ થઈને રડવા પડ્યો. પિતા, કારણ કે જો પાંડુ મર્યો ને પછી જો પિતાનું સ્થાન સંભાળ્યું હોય ને તો કોણે? ભીષ્મ. અને યાદ રાખજો, સગા પિતા કરતા પિતા મરી જાય ને પછી જે વ્યક્તિ આપણે પાલન કરે છે ને એ હગા પિતા કરતા પણ વધારે એમાં પ્રેમ હોય છે. હરેક ઝીણી વસ્તુનું ધ્યાન રાખ્યું છે ભીષ્મ પિતામહે. પાંડુ મરી ગયા તરત જ પાંચે પુત્રનું ધ્યાન રાખ્યું છે ભીષ્મએ. એટલા માટે ખૂબ રડે છે અને ગદગદ થઈ જાય છે. આ જોઈને ભીષ્મદેવ લાગણીથી એનું પણ હૃદય ભરાઈ જાય છે અને ધન્યવાદ આપે છે અને એની આંખોમાં અશ્રુ આવી જાય છે. ભીષ્મ પણ હવે રડે છે. જો ભીષ્મને તીર વાગે છે ને એમ કે છે લાઈ આ તીર થોડું ઘટાવી, એમ નથી હોતા. પણ કૃષ્ણ જ્યારે પાંડવોને જોવે છે, આ પાંડવોને જોતા જ પાંડવો દ્રશ્યના જોતા જ ભીષ્મ નાકમાંથી આંસુ આવે છે. કેમ આંસુ આવે છે? શ્રી પ્રભુપાદજીના આચાર્ય કહે છે કે આ પાંચે પાંડવોને જોતા ભીષ્મની આંખો ભરાઈ જાય છે કે આ પાંચે પાંડવોએ કેટલું દુઃખ સહન કર્યું, આખું જીવન કેટલું દુઃખ સહન કર્યું. જ્યારથી જન્મ થયો ત્યારથી અત્યાર સુધી આ ધૃતરાષ્ટ્રના હોય પુત્ર કૌરવે એને હક લેવા નથી દીધો. હક લેવા નથી. બહુ હેરાન કર્યા છે, બહુ હેરાન કર્યા. હું બંધ હતો, હું કાંઈ બોલી લેશો, હું એટલો બધો પાપી છું કે પાંચે પાંડવોના દુઃખ પિતા તરીકેનું કર્તવ્ય બજાવ્યું. મેં એમ કીધું તું કે પાંડુ ભલે મરી જાય પણ પિતા તરીકે હું એનું ધ્યાન રાખીશ, પાલન કરીશ. પણ હું કેટલો દુર્ભાગ્યશાળી કે એનું પાલન ન કરીશ. રોવે છે ભીષ્મ, દર્દથી નહીં પરંતુ હૃદયના દુઃખથી રોવે છે. મારા પાંચે પાંડવો, મારા પાંચે ભક્ત એવા છે કે ક્ષણમાં બિચારા ભૂખ કરતા હતા, બહુ હેરાન કર્યા, હરેક જગ્યાએ હેરાન કર્યા. વનવાસમાં ગયા ત્યાં પણ કપટી દુર્યોધને દુર્વાસને મોકલીને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો. ઈ જ ભીમને વિષ ઝેરના લાડવા પીવડાવ્યા, લાક્ષાગ્રહને હળગાવવાનો પ્રયત્ન કર્યો કેટલી જગ્યાએ. અને અમારા આ કુળની પુત્રવધુ દ્રૌપદીને ભરી સભામાં નગ્ન કરવાનો પ્રયત્ન કર્યો. આ બધા કપટીઓએ, કૌરવોએ. કેવી હાલત! ત્યાં સુધી પણ વાંધો નહીં, પણ મારા પાંચે પાંડવો પાસે જે પણ વસ્તુ હતું એને પોતાની મહેનતથી પ્રાપ્ત કરી હતી. આ બધી વસ્તુને પણ એ લોકો લઈ ગયા કપટથી, જુગારથી. ઈ વાતનો મૂકો, દ્રૌપદીને ભરી સભામાં લગ્ન કરી ત્યાં સુધી પણ વાંધો નહીં, પરંતુ આવું તો દુઃખ એવું કે એ લોકોને 14 વર્ષનો વનવાસ હતો. આ દુઃખ યાદ કરે છે ભીષ્મ. જો ભીષ્મની હૃદય દ્રવી ગયું, લાગણીથી આંખમાંથી અશ્રુ આવ્યા અને આંખમાંથી નિરાધાર આંસુ નીકળવા મળ્યા. ત્યારે આચાર્ય કહે છે કે જેવી રીતે ભીષ્મના શરીરમાં વાગેલા તીરથી નીકળતા બ્લડ, ખૂન હતું, લોહી હતું, એમ જ ભીષ્મની આંખમાંથી નીકળતા આંસુ એ લોહી કરતા પણ વધારે સ્પીડમાંથી નીકળતા. કેટલું દુઃખ, કેટલો પ્રેમ પાંડવો પ્રત્યે. આ પ્રેમથી રહી ન શક્યા અને પાંડવોને જોતા જ, અર્જુનને જોતા જ, ભીમને જોતા યુધિષ્ઠિર પગમાં પડતા જ રોવા મળ્યો. પિતાજી, આવી હાલત અમે કરી છે, આ દુઃખના ભાગીદાર અમે છે, ક્ષમા કરો. અહો કષ્ટ મન્યાયમ યદુયમ ધર્મનંદના. હવે ભીષ્મ બોલે છે
11 શ્લોક બધી કાંઈ 12મા શ્લોકમાંથી ભીષ્મ બોલે છે, ઓહો કષ્ટમ અન્યાયમ યદુયમ ધર્મનંદના, ધર્મનું આચરણ કરવા છતાં પણ તમને આખા જીવનમાં કષ્ટ મળ્યો છે. ભીષ્મ કહે છે, જો ભીષ્મ બોલે છે, ભીષ્મ સ્તુતિ નથી કરતા, પણ ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને સાંત્વના આપે છે કે આખા જીવનમાં ભીષ્મદેવે કીધું સાક્ષાત ધર્મના પુત્ર છો. કોણ છે? ધર્મના પુત્ર છે સાક્ષાત. કુંતી દ્વારા દેવતાઓ દ્વારા પ્રગટ થયેલા છે. ધર્મરાજના પુત્ર યુધિષ્ઠિર, વાયુપુત્ર ભીમ, ઇન્દ્રના પુત્ર તરીકે અર્જુન અને અશ્વિની કુમાર તરીકે નકુલ અને સહદેવ. આ દેવતાઓ દ્વારા પ્રગટ થયેલા પાંચે પુત્રો જે ધર્મનું આચરણ કરવાવાળા છે, છતાં પણ ધર્માત્મા હોવા છતાં પણ તમે તમારા જીવનમાં કેટલું ભયંકર દુઃખ સહન કર્યું, અન્યાય સહન કર્યો છે. જો ભીષ્મ અદ્ભુત યુધિષ્ઠિર મહારાજને કહે છે, કેટલો અન્યાય તમે સહન, કેટલી યાતનાઓ તમે સહન કરી છે. આ બધાનો ભાગીદાર હું છું, કારણ કે હું વયોવૃદ્ધ છું, મારા બધું ધ્યાન રાખવું પડે, પરંતુ ઋણથી બંધાયેલો હતો. હું કાંઈ બોલી ન શક્યો, કાંઈ નહીં. ભરી સભામાં મારી પુત્ર વધુને લગ્ન કરાવ્યું, કાંઈ ન બોલ્યો. મારા ભક્તોને એટલા બધા હેરાન કરવામાં આવ્યા, છતાં હું પણ કાંઈ ન બોલ્યો. એટલા માટે બ્રાહ્મણો, વાસ્તવમાં ભગવાન અને ધર્મનું રક્ષણ તમે કરેલું છે, ધર્મનું આચરણ તમે કર્યું, છતાં પણ તમારા જીવનમાં દુઃખ આપે છે. સંતો કહે છે કે જે ધર્મનું આચરણ કરે છે, ધર્મની રક્ષા કરે છે, ધર્મ એની રક્ષા કરે. ધારેતી ઇતિ ધર્મ. જે વ્યક્તિ ધર્મનું આચરણ કરે છે, ધર્મ એની રક્ષા કરે છે. પણ અહીંયા જોવા જઈએ છીએ તો ધર્મનું આચરણ કરવાળા છતાં પણ ભીષ્મદેવ કે ઓહો અહો કષ્ટમ મોહ અન્યાય, તમારી જીવનમાં કેટલું અન્યાય, કેટલું દુઃખ આવ્યું છે. ભીષ્મ સ્તુતિ કરે છે યુધિષ્ઠિર મહારાજને. ધર્મનું આચરણ કરવાળા છતાં પણ કેટલું વિચિત્ર વીર્યના અને અંબાના પુત્ર પાંડુના પુત્ર પાંડુઓ જોઈને ખૂબ દુઃખી થાય છે. એટલા માટે ભીષ્મદેવ કહે છે કે સસ્તિતમ તે પાંડિત પૃથમ બાળ પ્રજામ વધુ યસ કૃતમ વહનમ ક્લેશમ પ્રાપ્તમ તો દીમહુ. બહુ સુંદર કહે છે, જ્યાં સુધી પુત્રવતી કુંતીને લાગે વળગે ત્યાં સુધી મહારાથી પાંડુના અવસાન પછી આ બાળકો વાળી વિધવાએ કુંતીએ કેટલું દુઃખ સહન કર્યું છે. પાંડુના મૃત્યુ થયું. એ પાંડુ કોણ? એ જ ભીષ્મદેવ. વિચિત્ર વીર ચિત્રાગન, જે વિચિત્ર વીર્ય માટે વિવાહ માટે કાશી રાજાની 3 પુત્રી અંબા, અંબિકા અને અંબાલિકાના અપહરણ કરીને ભરી સભામાં લઈ આવ્યો. અહીંયા પણ ભીષ્મનું નામ એક અદ્ભુત છે, શૂરવીર. કેમ? કારણ કે જ્યારે કાશી નરેશના કાશી સભામાં જ્યારે ભીષ્મ ગયા ને, ત્યારે મોટા મોટા રાજાઓ બેઠા હતા શસ્ત્ર લઈને, અને ત્યાં કન્યાનું સ્વયંવર થતું હતું. કન્યાનું સ્વયંવર થતું તરત જ ભીષ્મએ ત્રણેયને લઈને પોતાના રથમાં બેહાડી લીધા. ઓલા બધા બોલ્યા, કોઈનામાં હિંમત હોય તો આવી જાવ લડવા માટે. ઓલા બધા પોતાના શસ્ત્ર ઉઠાવ્યા. ખાલી એક જ બાણમાં, એક જ તીરમાં જેટલા પણ યોદ્ધા હતા બધાને પરાસ્ત કરી દીધા. ભીષ્મ છે એ ભીષ્મની સ્તુતિ આપણે સાંભળવાની છે. અને એ જ અંબા, અંબિકા અને અંબાલિકા લઈને ભાગ્યા. અને એમાં એ જ અંબાના પુત્ર આ પાંડુ, જે એક અપરાધને કારણે, કારણ કે એક ઋષિ ક્રિન્દિમ ઋષિ હતો. આ ઋષિ હરણના રૂપમાં લઈને એ હરણની સાથે કંઈક ક્રીડા કરતો હતો, ચેષ્ટા કરતો હતો. એવામાં આ પાંડુ રાજા એવા અને એને મારી નાખ્યો. અને મળતા તરત જ આ ક્રિન્દિમ પોતાના રૂપમાં આવી અને સાથ દીધો કે તે પતિ અને પત્નીના જે ચેષ્ટા કરવાના કાર્યમાં તે વિઘ્ન આપ્યું છે, એટલા માટે જા, હું તને શ્રાપ આપું છું, તું જ્યારે તારી પત્નીનો સંગ કરીશ ત્યારે તારી મૃત્યુ થશે. આ શ્રાપ જેવો મળ્યો ને, પાંડુ રાજા તો હું થયું, તરત જ રાજ્યને છોડી દીધું કે ભાઈ આ મારે નથી સંભાળવું, જવા દે. ત્યારે પાંડુ ત્યારે રાજ્ય કોને હવાલે કરવાનું? વિદુર. પણ વિદુરને દેવાય નહીં, કારણ કે એ દાસીનો પુત્ર હતો. ધૃતરાષ્ટ્રને પણ ન આપી શકે. કેમ? કારણ કે આંધળો હતો. આંધળાને ક્યારે રાજા બનાવાય નહીં. એટલા માટે પછી નક્કી કર્યું કે જ્યાં સુધી પાંડુનો રોગ સારો ન ત્યાં સુધી ભીષ્મ આ રાજ્ય કરશે ધૃતરાષ્ટ્ર. અને જ્યારે પાંડુના પુત્ર મોટા થશે ત્યારે રાજ્ય સોંપી દેશે. આ વચન લીધું ધૃતરાષ્ટ્ર. પણ આંધળો ધૃતરાષ્ટ્ર આંખથી પણ આંધળો હતો અને કાનથી પણ બહેરો હતો. એટલા માટે કાંઈ આપ્યું નહીં, એટલે બધું પોતાના છોકરાને આપી દીધું. એ જ પાંડુ જ્યારે નીકળતો હતો, એ જ પાંડુ જ્યારે ભૂલથી કાંઈ સંગ થવાને કારણે શ્રાપ મળ્યો અને પાંડુ ભરી જવાનીમાં મૃત્યુ પામ્યું. અને પછી આ પાંડવ, એટલા માટે ભીષ્મ અહીંયા પર પાંડુ નામનું ઉચ્ચારણ કરે છે. કેમ? કારણ કે ભરી જવાનીમાં આ જે પૃથા છે, આ જે કુંતી છે, વિધવા બની ગઈ. અને બાળ પ્રજા વધુ
બાળકો વાળી અમારી પુત્ર વધુ યુધિષ્ઠિર મહારાજને કહે છે તારી માં જે છે ઈ તને ખબર નથી તમારી કરતા તો વધારે કષ્ટ દુઃખ તારી માએ સહન કર્યો છે, કુંતીએ સહન કર્યા છે. અને એના વિશે પણ અદ્ભુત ભીષ્મ કહે છે. એટલા માટે જ્યારે તમે મોટા થાવ ત્યારે બધા તમારા કાર્યના દુઃખને તમારે વેઠવું પડ્યું હું જાણું છું, અને આ બધાનું કારણ હું છું. સર્વ કાલ કૃતમ મન્યે ભવતા ચ યદ પ્રિયમ સપામો યદ્યસ લોકમ વાયુદેવ ધનાવલી. ત્યારે ભીષ્મને સાંત્વના આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારા મત પ્રમાણે કાળનો પ્રભાવ બહુ છે. આ કાળના પ્રભાવને કારણે તમારા જીવનમાં સુખ દુઃખ આવ્યું છે, એટલે આપણે એને ભૂલી જાઓ, યાદ કરો. ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને શાંતિ રખાવે છે, શાંતિ રાખો. यत्र धर्मसुतो राजा गद प्राणिम धनुर्धर उदर कृष्णस्त्र गांडीव चपम सहस्त्रम विपतम. यहाँ पर कहते हैं કે કાળનો પ્રભાવ પણ કેવો અદ્ભુત છે, કેવો પલટી મારી જાય છે, ક્યાંનું ક્યાં થઈ જાય છે ખબર પડતી નથી. ધર્મરાજના પુત્ર યુધિષ્ઠિર જે સત્યનિષ્ઠતા, એટલા સત્યનિષ્ઠતા કે સત્યના પાલન કરવા માટેનો રથ પૃથ્વી કરતા પણ ઉપર ચાલતો, પરંતુ એક કારણસર એનો રથ નીચે જાય. ક્યારે? અસ્વસ્થતામાં હતા. કારણ કે દ્રોણાચાર્ય કૃપાચાર્યને મારો અત્યંત જરૂરી હતો. દ્રોણાચાર્ય એટલા માટે દ્રોણાચાર્ય ત્યારે જ મરે કે જ્યારે એમ સાંભળે કે મારો પુત્ર મરી ગયો એટલે આપણે પોતાના શસ્ત્ર ફેંકી દેશે. એટલે આપણે ભગવાનને યુક્તિ કરીને યુધિષ્ઠિરને કીધું યુધિષ્ઠિર તું કે અસ્વસ્થતામાં હતો. અને પછી જો અહીંયા ઘણા સંતોને કે કૃષ્ણ ખોટું બોલવાનું કહે છે, કૃષ્ણ ખોટું બોલે, ભગવાન ખોટું બોલવાનું પણ યાદ રાખો ધર્મ તો સાક્ષાત ભગવત પરિણામ, ભગવાન જે કહે છે એ સત્ય છે. અને છતાં પણ ભગવાને કીધું તું કે અસ્વસ્થતામાં હતો બોલ, કારણ કે નહીં હું લેવા બોલું. છતાં પણ ભગવાનના વચનનું પાલન ન કર્યું અને આખું વાક્ય કીધું અસ્વસ્થતામાં હતો, પરંતુ ત્યાં તરત જ ભીમે એવો સંત ભોગાડ્યો અંદરનો અવાજ પીયો. તો યુધિષ્ઠિર મહારાજે કૃષ્ણએ કીધું એ ન કર્યું, છતાં પણ સત્યના ઉપર રહેવા માટે એને જે સત્યના વચનનું પાલન કર્યું, તો જો સત્યના વચનનું પાલન કર્યું હોત તો એનો રથ હવામાં રહેવો જોઈએ, પૃથ્વી ઉપર રહેવો જોઈએ, કેમ નીચે આવ્યો? આમાં સંતો ઘણા કહે છે કે એને ખોટું બોલ્યો, આ કર્યું, ભલાણું કર્યું. બાકી બોલ્યો તો સાચું જ, એ ખોટું ન બોલે. ભગવાને ભલે એને કીધું ખોટું બોલવાનું, પણ ભગવાનનું માન્યું નહીં, એને પોતાનું બોલ્યો. પોતાનું સત્ય બોલવા છતાં પણ પોતે બોલ્યો એ સત્ય બોલ્યો, પરંતુ ભગવાન જે બોલ્યા એ પરમ સત્ય છે. એ પરમ સત્યની વાત ન માનીને એ પોતે સત્ય બોલ્યો, એ સત્ય પણ અસત્યમાં પરિવર્તન થઈ ગયું અને બોલું અસત્ય પણ સત્યમાં આવ્યું. એના માટે ભગવાન માટે કદાચ કંઈક ત્યાગવું પડે, કંઈક છોડવું પડે અને ભગવાન માટે ખોટું બોલવું પડે, એ પણ ભગવાનની શુદ્ધ ભક્તિ છે. ભગવાન એથી ખૂબ પ્રસન્ન થાય, ખૂબ પ્રસન્ન થાય, જરૂર નથી. એના માટે મારા પ્રભુ નિરાધારનો પણ સાથ આપે છે. એટલા માટે જો ભગવાનને પસંદ કરવા હોય તો બસ ભગવાન જે કહે છે શ્યામ સુંદર છે એની વાતમાં. અને આજ ભીષ્મ હવે ધીરે ધીરે યુધિષ્ઠિર મહારાજને લક્ષ્મણ લઈને હવે એને કઈ એક અદ્ભુત પાઠ પઢાવે છે. અને એવો અદ્ભુત પાઠ પઢાવે છે કે સંસારમાં બહુ ઓછા લોકોએ આવો પાઠ પઢાવ્યો ભણાવ્યો હોય. હવે શું ભણાવશે ભીષ્મદેવ યુધિષ્ઠિર મહારાજે? શું ભણાવ્યું, શું શીખવાડ્યું? કક્કો ખ ખ ગ ઘ 1 2 3 4 ABCD EFG HI છે કે LMN શું શીખવાડ્યું? યુધિષ્ઠિર મહારાજને એવી શિક્ષા આપી. એ શિક્ષાને આપણે આવતીકાલે રાત્રે 8 વાગે यहाँ पर सत्संग शुरू થઈ જશે. એટલા માટે બધાને પ્રાર્થના છે સમયસર પુનઃ આ ભીષ્મદેવ સ્તુતિ સુધી પહોંચવા માટે પોતાનો મૂલ્ય સમય કાઢીને પોતાના પરિવારજનો સ્નેહીઓ સાથે પધારો અને આવો બંધ સમયમાં ભગવાનના નામના કીર્તનથી આજના સત્રને વિરામ આપીએ. કૃષ્ણ તમે છો મારા જીવન રંગના
Krishna